નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। સેનાના જવાનની શહાદત પછી મોટે ભાગે જવાનના પરાક્રમની ચર્ચા થતી હોય છે, પરંતુ એક જવાનની શહાદત પછી તે પછીનો ઘટનાક્રમ જુદા કારણોથી ચર્ચામાં છે। વાત છે સિયાચીનમાં શહીદ થનારા કેપ્ટન અંશુમાન સિંહની। અંશુમાન સિંહને તાજેતરમાં જ મરણોપરાંત કીર્તિ ચક્ર એનાયત થયું છે। આ સન્માન સ્વીકારવા શહીદના મા અને તેમના પત્ની આવ્યા હતા। ચર્ચા આ સમારોહ પછી જે આક્ષેપો થયા તેને લઈને થઈ રહી છે। શહીદ અંશુમાન સિંહના મા બાપે પોતાની જ પુત્રવધુ ઉપર ગંભીર આક્ષેપ કર્યા કે શહીદના મા બાપનો આરોપ છે કે હવે તેમની વહુએ તમામ સંબંધો તોડી નાખ્યા છે। મા બાપે શહીદ દીકરાને મળેલું કીર્તિ ચક્ર સ્પર્શ્યું પણ નથી અને એમની વહુ સંબંધો તોડીને જતી રહી છે। હવે જે ટેકનિકલ મુદ્દો આવે છે તે સેના સાથે સંકળાયેલો છે। શહીદ અંશુમાન સિંહના પિતા હવે સેનાની નિકટતમ પરિજન નીતિમાં ફેરફાર ઈચ્છી રહ્યા છે। તેમનો ઈશારો પોતાની જ પુત્રવધુ તરફ છે, કારણ કે જે શહીદની પત્ની આ રીતે સંબંધ તોડીને જતી રહે અને શહીદને મળતી તમામ સહાય માત્ર પત્નીને જ મળે તે ન ચાલે। સેનાના નિયમોમાં ફેરફાર એ ભવિષ્ય ઉપર છોડવાનો થાય છે અને તે સેનાનો પોતાનો મુદ્દો છે, પણ અત્યારે દુઃખ એ વાતનું છે કે એક શહીદની શહાદત પછી એમની સંપત્તિ અને સન્માન વિવાદમાં આવી રહ્યા છે। આખરે આવી સ્થિતિ કેમ આવીને ઉભી રહી ગઈ તેની ચર્ચા આજના મહામંથનમાં કરીશું। કોઈ બહેન દીકરી કે વહુ માટે એ કાંઈ પણ બોલવું એ આપણા સામાજિક માળખામાં સૌથી સહેલી વસ્તુ છે એવું મને લાગે છે। ભલે દુનિયામાં આપણે આપણી છાતી જાતે પીટતા હોઈએ અને ગર્વ લઈએ કે પરિવારની ભાવના અમે વિશ્વને શીખવીએ છીએ, એવા આપણા સમાજમાં બેન દીકરી અને વહુ પ્રત્યેનો સમાજનો દ્રષ્ટિકોણ એ આજે પણ નથી બદલાતો, એ આપણે બધા જાણીએ છીએ। એકમાત્ર પુરુષનું એ કુટુંબમાંથી જવું એ કેવી રીતે એક પરિવારમાંથી બે પરિવાર થઈ જાય છે, એ હમણાં એ જે વિવાદ થયો એના ઉપરથી આપણને દેખાય પણ છે, આપણે જોઈ પણ શકીએ છીએ કે કેવી રીતે એક પુરુષ એ પરિવારમાંથી શહાદતને વહોરે છે, પછી વહુ એક બાજુ અને મા બાપ એક બાજુ, એક પરિવાર બે પરિવાર થયા છે। તો કેપ્ટન અંશુમાન સિંહ સિયાચીનમાં તૈનાત હતા। બરાબર 1 વર્ષ પહેલા જવાનો જ્યાં રહેતા હતા એ ટેન્ટમાં આગ લાગી। કેપ્ટન અંશુમાન સિંહે સાથીઓનો જીવ બચાવવા પોતાનો જીવ એ દાવ પર લગાવી દીધો। 5 જવાનોને બચાવ્યા, પણ એ એટલા ગંભીર રીતે દાઝ્યા કે એમને ના બચાવી શકા, પોતાનો જીવ એમણે એ સમયે ખોઈ દીધો। એટલા ગંભીર રીતે કેપ્ટન અંશુમાન સિંહ દાઝ્યા હતા। તો કેપ્ટન અંશુમાન સિંહ શહીદ થયા એના 5 મહિના પહેલા જ એમના લગ્ન થયા હતા। એમની શહીદીના 1 દિવસ પહેલા એ પત્ની સ્મૃતિ સિંહ સાથે ફોન પર વાત કરતા આ દંપતીએ એક એવું પ્લાનિંગ કરતું હતું કે 50 વર્ષ પછી આપણું જીવન કેવું હશે, આપણા સંતાનો શું કરતા હશે। તો જીવનમાં એ રંગોળી પૂરવાના સપના જોતા જોતા એ રાત્રે સૂઈ ગયા। એને બીજા દિવસની સવારે કેપ્ટન અંશુમાન સિંહ શહીદ થઈ ગયા। એમના પત્ની જેમને આપણે વિધવા કહીએ છીએ, પણ એને વીર નારી કહીશું, વિધવા એ ખૂબ ડેરોગેટરી શબ્દ છે। તો વીરતા, સહાય અને બલિદાનના કારણે કેપ્ટન અંશુમાન સિંહને રાષ્ટ્રપતિએ કીર્તિ ચક્રથી સન્માનિત કર્યા। આ સન્માન શહીદ કેપ્ટન અંશુમાન સિંહના પત્ની સ્મૃતિ સિંહે જઈને એ રાષ્ટ્રપતિ ભવનમાં સ્વીકાર્યું હતું। વિવાદની શરૂઆત અહીંથી થઈ। સેનામાં એક નિયમ છે કે સૈનિક શહીદ થાય તો એના પછી જે ભથ્થું મળે, વળતર મળે, એ કોને મળશે એ નક્કી જેના નામે થયું હોય એને મળે છે। તો એ નક્કી કરવાનો અધિકાર કોને છે? તો એ નક્કી કરવાનો અધિકાર એ સેનામાં ભરતી સૈનિકને છે। એટલે મોટે ભાગે એ લગ્ન પછી સૈનિકો એ ભથ્થાના હકદાર તરીકે પોતાની પત્નીનું નામ લખાવી દે છે। તો લગ્ન પહેલા એ સ્વાભાવિક છે કે સૈનિક એ માતા પિતાનું નામ લખાવતા હશે, એમના ઉપર જે લોકો ડિપેન્ડન્ટ હોય, જેના જે નિર્ભર હોય લોકો, એનું નામ લખાવતા હશે। લગ્ન ન થયા પહેલા સ્વાભાવિક છે કે માતા પિતાનું નામ એ નિયમ મુજબ ત્યાં લખાયેલું હોય। કેપ્ટન અંશુમાન સિંહે લગ્ન પછી એમના પત્નીનું નામ એ અપડેટ કરાવ્યું હતું। એક પત્રકારને ઇન્ટરવ્યુ આપતા શહીદના માતા એવું બોલ્યા કે આ નિયમમાં ફેરફાર થવો જોઈએ, કોઈક હિસ્સો માતા પિતાને પણ મળવો જોઈએ। એવું પણ બોલ્યા કે બહુએ ભાગ જાતી। એ માતાનું દર્દ સાચું છે। આ દેશની રક્ષા માટે માં એનો દીકરો સોંપી દે છે
તો હું એવું માનું છું કે આનાથી મોટું કોઈ બલિદાન નથી અને આનાથી મોટો કોઈ ત્યાગ નથી. પણ દીકરો ગુમાવી ચૂકેલી માતા એવું કઈ રીતે કહી શકે કે બહુએ ભાગ જાતી હે? તમારી નજરની સામે દીકરાની પત્ની, જેની ઉંમર માત્ર 22-25 વર્ષ છે, જેની સામે જીવનના હજુ કેટલાય અનુભવો રાહ જોઈ રહ્યા છે, એને તમે કેવી રીતે દુઃખી અને ઉદાસ જોઈ શકો? એ સવાલ મને થાય છે, તમને પણ થતો હશે. તો એનું પણ એક જીવન છે, એને રૂચે એ કરવાનો એને પણ અધિકાર છે. જે સ્મૃતિસિંહે જે કંઈ કર્યું એના વિશે ઘણું બધું ચર્ચાઈ રહ્યું છે, જેના કારણે આજે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ. તો કીર્તિ ચક્ર વહુ લઈ ગઈ, તો હું એવું માનું છું કે કીર્તિ ચક્રથી સન્માનિત શહીદની માતા તરીકેનું બિરુદ એ કોઈ મા પાસેથી એ છીનવી શકતું નથી. એક બાપનો દીકરો જે શહીદ થયો છે, તો શહીદના બાપનું સન્માન હું માનું છું કે એ માન જે સમાજ આપે છે એ તો કોઈ છીનવી શકવાનું નથી. એની વહુ એ કીર્તિ ચક્ર જોડે રાખે તો પણ ભલે, એના માતા પિતાને આપીને જાય તો પણ ભલે. હું માનું છું કે સન્માન છે એ ખૂબ મોટી વાત છે. તો દીકરાની નોકરી દરમિયાન જે પરિવાર એક હતો, જેમાં સૈનિકની પત્ની અને માતા પિતા પણ હતા, એ દીકરો શહીદ થયો પછી પરિવાર એ બે થઈ ગયા. વહુ એક બાજુ રહી ગઈ અને મા બાપ એ એક બાજુ રહી ગયા. પણ આજે આપણે મંથન એ કરવાનું છે, થોડું સુધરવાનું છે કે સોશિયલ મીડિયામાં કંઈક લખતા આવડે છે અને થોડું વાંચતા પણ આવડે છે, એટલે શહીદની પત્નીને પણ આપણી સમજણ વગરના મુદ્દામાં અડફેટે લઈ લઈએ છીએ. તો બચાવીશું કોને? આપણને કોના પ્રત્યે લાગણી થઈ શકે? પતિની વીરતા અને સાહસથી એની વીરનારી પત્ની વિશે બે સારી વાત ન કરી શકીએ તો કંઈ નહીં, પણ હું એવું માનું છું કે એટલીસ્ટ મન ફાવે એવું લખવું તો ના જ જોઈએ, કોઈએ બોલવું પણ ના જોઈએ. તો ચર્ચવાનું એ પણ છે આજના મહામંથનમાં કે જે લોકોથી રિક્ષાવાળા પાસેથી પાછા લેવાના જે 2 રૂપિયા થતા હોય, 50 રૂપિયા આપ્યા હોય ને 48 રૂપિયા થયા હોય, તો 2 રૂપિયા રિક્ષાવાળા પાસેથી પાછા લેવાના થતા હોય, એ ના છૂટતા હોય, એવા લોકો શહીદના માતા પિતા પ્રત્યે લાગણી બતાવીને એ શહીદની પત્નીને ત્યાગના લેક્ચર આપી રહ્યા છે. અત્યારે તો એવું થઈ રહ્યું છે. તો બલિદાન આપતા નથી શીખવું, જીવનમાં વીરતાના રંગને નથી સમજવો, ખોટું કરનારાની સામે ખોખારો કરવાનું એ સાહસ આપણે બિલકુલ નથી ખીલવવું, પણ શહીદની પત્ની વિશે કંઈ પણ ધારી લેવું છે અને મન ફાવે એમ લખવું છે. તો મને એમ થયું કે આજે આના ઉપર આપણે મહામંથન કરવું જોઈએ. આજનો આપણો મુદ્દો છે શહીદની સંપત્તિ અને સન્માન એ વિવાદમાં કેમ આવ્યા, અથવા સોશિયલ મીડિયાએ એ વિવાદને કેમ સર્જ્યો. આપણી સાથે 5 વક્તાઓ છે. મુનિમસિંહ ભદોરિયા છે, શહીદના પિતા છે. જગદીશભાઈ સોની છે, એ કેપ્ટન નિલેશ સોનીના ભાઈ છે, જેઓ સિયાચીનમાં શહીદ થયા હતા. કેપ્ટન જયદેવ જોશી છે, કર્નલ હરેશ લિંબાચિયા છે, અને જગદીશભાઈ મહેતા છે, એ વરિષ્ઠ પત્રકાર છે. આ 5 વક્તાઓ આપણી સાથે છે. જગદીશભાઈ, જ્યારે હું ચર્ચાની શરૂઆત કરું, ઘણા બધા વિષયો એવા હોય છે કે દિલ એવું કરે કે આના ઉપર ક્યારેય હું ચર્ચા ના કરું. એ સવાલો હું કોઈને ના પૂછું જે સવાલો મને પોતાને નથી ગમતા. એવા વિષયને હું ક્યારેય ના ચર્ચું જે વિષય જે મને પોતાને દુઃખ લગાડે છે કે આ વિષય કોઈને ચર્ચાની એરણે ચડાવીએ તો પણ એ કેટલી ખોટી વાત છે. પણ સવાલ એ છે કે બહુએ ભાગ જાતીએ કોઈ એ શહીદના માતા એવું કે, અને જ્યારે સોશિયલ મીડિયા જે મન ફાવે એમ લખે, તો હું માનું છું કે આ વિષયને પણ ચર્ચવો જોઈએ. આપણે માત્ર શબ્દોના સાથિયા પૂરીએ છે, પણ આપણા વર્તનમાં જે દેશ માટે બલિદાન આપનારા લોકો છે, એનો પરિવાર છે, એની કિંમત આપણે કેટલી આંકીએ છીએ. હું માનું છું કે આવા વિવાદથી એ આપણી કિંમત પણ અંકાય છે. જગદીશભાઈ. જય હિન્દ. સર, હા જગદીશભાઈ, હું સર આવું આપની પાસે. જગદીશભાઈ, મને કહો છો હેમંતભાઈ? જગદીશભાઈ બે છે. જગદીશભાઈ તમને કહું છું. ઓકે. જુઓ હેમંતભાઈ, એક તો આ એક અત્યંત સંવેદનશીલ મુદ્દો છે, અને બીજો અત્યંત ગૌરવાન્વિત થઈ શકે એવો છે, એટલે એના વિશે ચર્ચા કરવામાં શબ્દનું ચયન કરવામાં બહુ ધ્યાન રાખવું પડે એવું છે. કારણ એવું છે કે એક યુવાને દેશ માટે કુરબાની આપી છે, એક પત્નીએ દેશ માટે થઈને પોતાના સુહાગની પણ કુરબાની આપી છે, એક માતા પિતાએ દેશ માટે પોતાના પુત્રની પણ કુરબાની આપી છે. બધાએ કુરબાની આપી છે. તમે જુઓ, અને જીવનનું આખું જીવન સમર્પિત કરી દેવું એનાથી તો મોટી કુરબાની કોઈ હોઈ શકે નહીં. અત્યારે જે ચર્ચા ચાલે છે
એ કેટલાક કીર્તિ ચક્રમાં એમ કે એના માવતરનો કઈ હિસ્સો, એના ફંડ ફાળામાં માવતરનો હિસ્સો હોવો જોઈએ વગેરે વગેરે. ટૂંકમાં આર્થિક વળતરની વાત આવે છે. હવે બે છે ને એ પૂર્વ પશ્ચિમ જેવું છે. એક તરફ બલિદાનની પરાકાષ્ઠા છે, બલિદાનની પરાકાષ્ઠા છે, અને બીજી તરફ કેટલાક આપણે જેને વ્યવહારિક વાતો કરીએ એવી વાત છે. આપણે કહું કે અત્યારે જે બન્યું છે એ શું છે કે જે અંશુમનસિંહજીએ જ્યારે શહાદત વહોરી લીધી ત્યાર પછી આર્મી ગ્રુપ ફંડમાંથી 1 કરોડ રૂપિયા મળ્યા. એ 1 કરોડમાંથી 50 લાખ રૂપિયા આના માવતરને મળ્યા છે, અને 50 લાખ રૂપિયા એની પત્નીને, વિધવા પત્ની જે છે, તમે જેને વિરાંગના શબ્દ કીધું, સારી વાત છે, આને વિધવાય ન કહેવાય, વિરાંગના જ છે, એને 50 લાખ રૂપિયા આપ્યા. એટલે ત્યાં આજે અત્યારે જે વાત કરે છે કે કાયદા બદલાવવા જોઈએ કારણ કે માવતરનો હિસ્સો છે, તો સાવ એવું નથી કે માવતરને બિલકુલ કશું મળ્યું નથી. આપની જાણ ખાતર આર્મી ફંડમાંથી, આર્મી ગ્રુપ ફંડમાંથી 1 કરોડમાંથી 50 લાખ મળ્યા. ઉત્તર પ્રદેશ સરકારે 50 લાખ રૂપિયા આપ્યા. એમાંથી પણ 15 લાખ રૂપિયા માવતરને મળ્યા છે અને 35 લાખ રૂપિયા એ વિરાંગનાને, સ્મૃતિબેનને મળ્યા છે. અર્થાત માવતરને કશું જ મળ્યું નથી એવું તો છે જ નહીં. અને માવતરે હવે એની પત્ની, જેણે આટલી નાની વયે પોતાનો સિંદૂર એનો ભૂસાઈ ગયો છે, એને હવે હજી આખી લાઈફ બાકી છે. તો થોડુંક માવતરે ઉદારતા દાખવવી જોઈતી કે ભાઈ દીકરીને હજી આખી લાઈફ બાકી છે. બીજું કે જે માવતર છે એટલે કે અંશુમનજીના પિતા, એ પોતે પણ સૈન્યમાં જ હતા અને એની પોસ્ટ હતી JCO એટલે જુનિયર કમાન્ડન્ટ ઓફિસર, એની એવી પોસ્ટ હતી. અને એનો વર્ષે પગાર 10 થી 12 લાખની આળે ગાળે હોય છે. એટલે ટૂંકમાં હવે એ લોકો પણ એમ સાવ નિરાધાર નથી. કહેવાનો આશય એ છે કે ભાઈ દીકરો ખોયો અને હવે બધી જ એનું વળતર જે છે, માની લો કે એના વિરાંગના પત્ની જે છે લઈને વહી જાય, તો માવતરને કોઈ હવે કઈ ખાવા પીવા ધાન નથી કે એની પાસે આવકનું કોઈ સાધન નથી, એવું નથી. એ પોતે પણ નિવૃત્ત આર્મીમેન છે એટલે એને એનું પેન્શન વગેરે મળતું હશે. અત્યારે જેનું એનો કે નિયમ બદલાવાની વાત કરે છે એમાં બીજું કશું જ નથી. પેન્શન વગેરે જે છે એ તો એની પત્નીને જ મળે, કારણ કે જેનું નામ લખાયું હોય એને મળે. આપણે જાણીએ છીએ કે અનમેરિડ હોય એ એના માવતરનું નામ લખાવે છે અને મેરિડ હોય એ પછી એમાં સુધારો કરીને એની પત્નીનું લખાવે. અને આ નેચરલ વાતો છે, દરેકને એમ હોય છે. કારણ કે માવતરની એક મર્યાદાથી ક્યાં સુધી કે અનમેરિડ હોય તો માને કે માવતરે એને દીકરાને રજા આપી કે તું દેશની સેવા માટે થઈને સૈન્યમાં જા. પરંતુ એ જયારે જાય છે અને પછી એના લગ્ન ઇત્યાદિ થાય છે, તો હવે પછી એની પોતીકી પણ એક જિંદગી શરૂ થતી હોય છે જવાનની. અને બધાને એવી પરિકલ્પના હોય કે આમાંથી પાછા જયારે આવીએ ત્યારે, જેમ આપે હમણાં ઇન્ટ્રોમાં વાત કરી કે એ બંને છેલ્લી ઘડીએ વાત કરી આગામી 50 વર્ષમાં આપણી લાઈફ કેવી હશે. તો આ પ્રકરણ જે કમસે કમ દુઃખદ પ્રકરણ આમ તમને કહું તો છે. કારણ કે આમ તો શહાદતની ગરિમાપૂર્ણ વાત કરવી છે, બદલે આ વોવે મોટા ખોરડા એવું કરીને એના બાપુજીએ જે પત્રકારોને કીધું, જે ખરેખર ઉચિત નથી. કારણ કે મેં આપને કીધું તેમ 1 કરોડમાંથી 50 લાખ અને ઉત્તર પ્રદેશ સરકારની 50માંથી 15 લાખ એટલે કે 65 લાખ રૂપિયા તો અત્યારે એને મળી ચૂક્યા છે. ને હજી બીજા આપણી જાણબાર કોઈ મળતા હશે તો ખબર નથી, મળ્યા હશે તો. અને બીજું કે પોતે નિવૃત્ત આર્મી મેન છે એટલે એનું પેન્શન વગેરે જે કઈ મળવાનું હશે એ તો મળ્યું જ હશે. પણ આ કેસમાં શું કામ ટ્વિસ્ટ આવી છે? કારણ કે અંશુમનજીના પિતા એવું ઈચ્છતા હતા કે સ્મૃતિ જે વિરાંગના, જેના દીકરા શહીદ થયા એટલે કે વિરાંગના જે વિધવા બની છે, એ એના નાના દીકરા સાથે દિયરવટું, આપણી ભાષામાં કહે તો દિયરવટું, પણ એમ કે અંશુમનસિંહજીના નાના ભાઈ સાથે આ દીકરી સ્મૃતિ જે છે મેરેજ કરી લે, રીમેરેજ, પુનઃ વિવાહ, અને એના ઘરમાં રહે. તો એનાથી શું થાય કે એક તો આ દીકરીને સાચવી ગણાય, વળી દિયરવટુ વાળવામાં કઈ બહુ ખોટું નથી હોતું. ઘણા સમાજમાં એ પ્રકારના રિવાજે હોય છે. અને ખાસ કરીને આ જે કીર્તિ ચક્ર છે એ એમ કે એના પોતાના પરિવારને મળે, આવી એની એક ગણતરી હતી. જેમાં કોઈ પણ ભોગે સ્મૃતિ બેન જે વિધવા બની છે તો એને કદાચિત માન્ય નહીં હોય, નહીં એને અધિકાર છે રાખવો, માન્ય ન રાખવો વગેરે.
સ્મૃતિબેનની એના મધર ફાધર પણ કોઈ એક સ્કૂલના મોટા પ્રિન્સિપલ ને અધ્યાપક વગેરે છે. જી. એટલે આમ જુઓ તો એક ઘરેલું ઝઘડો છે એને અત્યારે જે આપણે જે સેન્સમાં વાત કરી રહ્યા છે એ થોડુંક મારી દ્રષ્ટિએ ઉચિતે આપે જેમ કીધું બરાબર ચયન શબ્દો કરવા પડે એમ આપે બરાબર જ કીધું છે કે આ એક ઘરેલું થોડીક માનસિકતા છે. બાકી આનાથી સૈન્યના નીતિ નિયમોમાં અને નીતિ નિયમો છે જ સૈન્યમાં જી. અને અનેક રાજ્યમાં મહારાષ્ટ્ર પછી હરિયાણા ઉત્તર પ્રદેશ એમાં ફેરફાર કરવામાં આવ્યા છે કેટલીક જગ્યાએ. જી. એટલે આ બધું શક્ય છે પણ આ અત્યારે જેનું આપણે ચર્ચા કરીએ છીએ હા. એ દેશની શૌર્યતા અને કુરબાનીને જોતા આમ જુઓ તો થોડુંક ઘરેલું ઝઘડો છે એટલે છીછરો ઝઘડો કહી શકાય. જી. હેમંતભાઈ યસ કર્નલ લિંબાચિયા, તો મારો સવાલ આજ માત્ર એટલો જ હતો. હું માનું છું કે એ ભાવનાને એ લાગણીને એક સૈન્યના અધિકારી તરીકે તમે ખૂબ સારી રીતે સમજી શકો કે એક માં જેનો દીકરો શહીદ થયો છે, એક પત્ની જેને એનો હસબન્ડ ગુમાવ્યો છે, એનો પતિ ગુમાવ્યો છે, જેની સામે એક ખૂબ મોટું જીવન છે. કીર્તિચક્ર અને પૈસા તો એ બધી સારી વાત છે, એમાં કંઈ ખોટું નથી, એ ક્યાંય જવાનું પણ નથી. મેં કીધું કે બિરુદ એ સન્માન એ ક્યાંય નથી જતું. કીર્તિચક્ર જેના દીકરાને આપ્યું છે તેના મા બાપ એ કીર્તિચક્રથી સન્માનિત શહીદના માતા પિતા છે. પણ એવું કહેવું કે એ અમારી નજર સામેથી જતી રહી અથવા તો એ કીર્તિચક્ર અમારી પાસેથી ના રહ્યું, હું એવું માનું છું કે આજે પણ એ મોટા ફેમિલીમાં પણ જ્યાં ભણેલા ગણેલા લોકો છે ત્યાં પણ એ વહુને જોવાનો, દીકરીને જોવાનો, એમની બહેનને જોવાનો એ અપ્રોચ એ હજુ પણ નથી બદલાયો. કર્નલ લિંબાચિયા, જ્યાં સુધી હેમંતભાઈ અપ્રોચનો પ્રશ્ન છે એ તો દરેક વ્યક્તિ ઇન્ડિવિજ્યુઅલ ટુ ઇન્ડિવિજ્યુઅલ બદલાય અને પરિવારથી એક પરિવાર કંઈક વિચારે, બીજું પરિવાર કંઈક વિચારે અને અમુક સામાજિક રીતે વિચારતા હોય છે. જી સૌથી પહેલા હું તમને રૂલ પોઝિશન, જી આપણા મહેતા સાહેબે કહ્યું રૂલ પોઝિશન જે છે 2001 14 ઓગસ્ટ 2001 નો એક પત્ર છે આર્મી ગ્રુપ ઇન્સ્યોરન્સનો મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ, અને એના પછી એના ઉપર એક અમેન્ડમેન્ટ આવ્યું નવેમ્બર 2001 આર્મી ગ્રુપ ઇન્સ્યોરન્સ મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સમાં, જેથી આ કેસ હતો કેપ્ટન દહિયાનો અને એમની વીર નારીને 70% અને માતા પિતાને 30% રૂપે વળતરના પૈસાનું ડિસ્ટ્રીબ્યુશન થયું અને પેન્શન પત્ની જ હકદાર રહેશે એવું સાબિત થયું. હા એટલે રૂલ પોઝિશન ક્લિયર છે. હા આમાં બે વસ્તુ આવે છે. પહેલી વાત જી. કે નોમિનેશન થયું છે કે નહીં, નેક્સ્ટ ઓફ કિન કહીએ અમે આર્મીમાં, હા જેને વળતર મળવું જોઈએ. હા હવે અપરિણિત મેલ આર્મીમાં જાય એવી શરત હોય છે ઓફિસર તરીકે. તો એ વખતે મા બાપ અને ડિપેન્ડન્ટ, જી આ આશ્રિત, આ શબ્દ બહુ જરૂરી છે. હા કારણ કે ભાઈ બહેન કદાચ વિકલાંગ હોય, અલ્પવયસ્ક હોય, ભણતા હોય, અથવા બહેનોમાંથી કોઈ ના કરે નારાયણને વિધવા હોય, તો આ બધા સંજોગોમાં એમને પણ હકદાર બનાવી શકે છે આ નોમિનેટ કરનાર વ્યક્તિ. જી આ તો છે એના લગ્ન પહેલાની વાત સોલ્જરના. હા સોલ્જરમાં ઓફિસર, જેસીઓ અને એનસીઓ અને સિપાહી બધા આવી ગયા. હા તો જ્યારે બેચલર હતા એ તો થઈ ગયું સોર્ટ આઉટ. હવે લગ્ન થઈ ગયા પછી હા. નોમિનેશન ફોર્મ એ ડિપેન્ડ કરે છે, એક પાર્ટ 2 ઓર્ડર કહીએ છીએ અમે. હા એ પાર્ટ 2 ઓર્ડર જયારે પબ્લિશ થાય કે ફલાણી બહેન સાથે આ ભાઈના લગ્ન થયા જી. કોઈ પણ વિધિથી, જી કોર્ટ મેરેજ કર્યા હોય, હિન્દુ લગ્ન વિધિ, મુસ્લિમ કે એ પ્રમાણે નિકાહ કે એ હોય, જી અને એ પાર્ટ 2 ઓર્ડર પછી જો નોમિનેશન ના બદલે સોલ્જર તો બધો હક, હા આખો હક સાહેબ પત્નીને જ મળે છે. આ તો થઈ લીગલ વાત, જી. કાનૂની. જી સામાજિક રીતે આપણે જોવા જઈએ તો જે રીતે મહેતા સાહેબે કહ્યું કે બાપુજી જુનિયર કમિશન ઓફિસર છે, જેસીઓ, રિટાયર્ડ, અને એમને પોતાનું પેન્શન આવે છે. તો આમાં ખાલી એક વીર ચક્ર, શું કહેવાય, શૌર્ય ચક્ર માટે કે કીર્તિ ચક્ર માટે, આ અહીંયા કીર્તિ ચક્રનું કામ, પેલી વાત ચાલે છે અંશુમન સિંહની. તો કીર્તિ ચક્ર રહે કે ના રહે, જેમ તમે કહ્યું કે એ ગૌરવ એમની પાસેથી, એ મા બાપ પાસેથી કોઈ છીનવી શકતાનું નથી. તો એમને આ વાત
દેશથી ગર્વ રાખવો જોઈએ અને પૈસા એમણે ચોખ્ખું કહ્યું 65 લાખ તો અત્યાર સુધી મળી ચુક્યા છે જે ઓફિશિયલ છે. ત્યારબાદ કોઈ બીજી મદદ થઈ હોય પણ પેન્શનની હકદાર તો એ વીર નારી જ રહેશે એ હું માનું છું. હવે રહી 1 મિનિટ, આપણે કોઈ વિશે આવા શબ્દો કહેવા કે ના કહેવા એના વિશે હું જજમેન્ટલ નહીં થઉં અને હું બિલકુલ નહીં કહું કે સાસુ અને સસરાએ ખોટું કહ્યું કે ખરું કહ્યું. સૌ પોતપોતાના સંસ્કાર પ્રમાણે વર્તન કરતા હોય છે અને શબ્દોનો ઉપયોગ કરતા હોય છે અથવા દુરુપયોગ કરતા હોય છે. એમાં હું કોઈ ટિપ્પણી નહીં કરું. હેમંતભાઈ, થેન્ક યુ. કેપ્ટન જયદેવ જોશી, તો મારો સવાલ એ હતો કે એટલીસ્ટ જે શહીદના માતા પિતા છે એમની પાસેથી એમનું એ ગૌરવ કર્નલ લિંબાસિયાએ પણ કીધું કે એ કોઈ છીનવી શકતું નથી, પણ એક શહીદની પત્ની જે 22-25 વર્ષની છે એમની પોતાની એક આખી જિંદગી છે, તો હું માનું છું કે એ મા બાપ પણ એક બેન્ચમાર્ક સેટ કરી શક્યા હોત, એક એવું ઉદાહરણ મૂકી શક્યા હોત કે આર્મીમાં કામ કરતા એ 12 લાખ જવાનોને પણ એ વાતનું ગૌરવ થાય કે એમના મા બાપ જે સંસ્કારોનું સિંચન કરીને એમને આર્મીમાં મોકલે છે. હું કહું છું કે સૌથી મોટું બલિદાન એ મા બાપ આપે છે, સૌથી મોટો ત્યાગ એ મા બાપ કરે છે. તો કંઈક એવું થઈ શકતું હતું કે આ વાત એ ચર્ચાની એરણે ના ચડતો અને હું માનું છું કે એ આર્મી અને એના એ પરિવાર પૂરતી જ એ વાત રહેતી. સ્મૃતિસિંહ વિશે એમના માતાએ જે કંઈ કીધું એ એક રોંગ ડિરેક્શનમાં કીધેલી વાત છે. ચોક્કસપણે હેમંતજી, અત્યારે આપણે આ વિષય ઉપર ચર્ચા કરીએ એની શરૂઆતમાં જ હું કહી દઉં, આપણે બધા બોલ્યા છીએ, બધા વક્તાઓએ આ વાત કરી છે, કદાચ દેશવાસી પણ દરેક આ માનતો હશે કે આ એક બહુ સેન્સિટિવ મુદ્દો છે. તમે કોઈ એક એવા વ્યક્તિની વાત કરી રહ્યા છો જે દેશના સૈનિકોને બચાવતા બચાવતા પોતે પોતાનો જીવ આપ્યો છે. તમે કોઈ એક એવી માં અને બાપની વાત કરો છો કે જે પોતે સૈન્યમાં સર્વિસ કરતા હતા અને એમણે પોતાના દીકરાને આ બધી ચેલેન્જીસ જાણતા જાણતા પણ સૈન્યમાં મોકલી દીધો હતો. એક એવી પત્ની આજે એ વીર નારી એની વાત કરો છો જે 8 વર્ષ જેટલું એ જવાન એ સૈનિક કેપ્ટન અંશુમન સિંહ સાથે રહ્યા અને એ પછી ખાલી 5 કે 6 મહિનાના લગ્ન જીવન પછી એમણે એમના પતિને ગુમાવ્યા છે અને આ બધું બનવાને હજી કંઈ એટલા દિવસો વીત્યા નથી. અને આપણે શું કરી રહ્યા છીએ અત્યારે? એમના અંગત જીવનમાં ડોકિયા કરવાનો પ્રયત્ન કેટલાય લોકો કરે છે અને એ સમયે જરૂરી છે હેમંતજી, આપ જે પ્રકારની પરિપક્વ ચર્ચા કરી રહ્યા છો, આ પરિપક્વ ડિબેટ કરી રહ્યા છો એની પણ આપે વાત કરી, એની ચોક્કસ વાત કરીએ, પણ દેશમાં જે થઈ રહ્યું છે આજે પણ જોઈએ, સમજીએ. એવા લોકો પણ હતા જેમણે સોશિયલ મીડિયામાં આ દીકરી જ્યારે કીર્તિ ચક્ર લેતી હતી રાષ્ટ્રપતિ પાસેથી, રાષ્ટ્રપતિ ધ સુપ્રીમ કમાન્ડર ઓફ આર્મ ફોર્સિસ, સૈન્યના સર્વોચ્ચ જે કમાન્ડર છે એમની પાસેથી કીર્તિચક્ર લેવાઈ રહ્યું હતું, એ વિડીયો ફોટો ઉપર કેટલાક લોકોએ સોશિયલ મીડિયામાં, ખાસ એક પોસ્ટની વાત કરીશ, એક એવો લ્યુડ રિમાર્ક કર્યો છે કે કિતની ક્યુટ લગ રહી હૈ યાર, અને પછી આગળ એ કેટલું લખ્યું છે. એમના વિરુદ્ધમાં નેશનલ કમિશન ઓફ વિમેન સંજ્ઞાન લઈને કેસ રજીસ્ટર થયો છે. ભારતીય ન્યાય સંહિતાની સેક્શન 79 અને આઈટી એક્ટના સેક્શન 67 ના આધારે કેસ પણ નક્કી થયો છે. તો આ વાતને સમજીએ કે આ માત્ર સૈન્યનો, કોઈ શહીદ સૈનિકની સંપત્તિનો પ્રશ્ન નથી, આ એક સામાજિક પ્રશ્ન છે. એકલો સૈનિકનો પ્રશ્ન એટલા માટે નથી કે આ પ્રકારની મૃત્યુ કદાચ ગવર્મેન્ટ સર્વિસ કરતા કોઈ બીજા ડિપાર્ટમેન્ટના વ્યક્તિનું પણ થાય તો એમાં પણ નેક્સ્ટ ઓફ કિનના નિયમો લગભગ આવા જ છે. કોઈ હાઈવે ઉપર રોડ બનાવતો કોઈ કર્મી મૃત્યુ પામે, કોઈ રેલવેનો વ્યક્તિ મૃત્યુ પામે તો એને પણ આ નેક્સ્ટ ઓફ કિનના લગભગ સેમ સંબંધો નિયમો લાગુ પડે છે. આ એક વાત. અને આનાથી એક સ્ટેપ આગળની વાત કે કોઈ પિતા જ્યારે એના દીકરાને સૈન્યમાં મોકલે છે તો એ નેક્સ્ટ ઓફ કિન ના રહે. માતા પિતા એવું નથી. કારગિલ જ્યારે આપણા બધાના ઘરે, આપણા બધાના ગામોમાં, આપણા બધાના શહેરોમાં તાબૂતોના તાબૂતો ભરીને શહીદો આવતા હતા, એ સમયે ઘણી બધી નીડ એ ફેલ્ટ થઈ કે આ નિયમો નેક્સ્ટ ઓફ કિનને વિચારવા પડશે. તો એવું કોઈ કારણ નથી એ માનવાને કે નેક્સ્ટ ઓફ કિન 50% માતા પિતા, 50% પત્ની ના રાખી શકાય. એ રાખી શકાય છે. સમજદાર, વિઝનરી, ફોરવર્ડ લુકિંગ કમાન્ડિંગ ઓફિસર આ કરાવડાવે છે.
એક બાળક થાય એના પત્નીને કે એમને પોતાને, તો એના નામે બધા 20-25% એડ કરાવડાવે. તો આ થઈ શકે છે. જરૂર છે સૈનિકોને આ કાઉન્સેલિંગની. બીજું જરૂર એ છે વેસ્ટર્નાઇઝડ કોન્સેપ્ટ થી બહાર નીકળવાની, કે આપણે જ્યારે લગ્ન કરીએ એટલે મા બાપ સાથે નાતો પૂરો, જેમ વેસ્ટર્ન વર્લ્ડમાં યુએસએમાં કે બીજી કોઈ જગ્યાએ થાય એવું આમાં નથી થતું. એ કે જે અગ્નિના ફેરા લઈને ચાર ફેરા ફર્યા એટલે એનો સંબંધ બધો, અને એ લોહીનો સંબંધ એ સમાપ્ત નથી થતો. કીર્તિ ચક્રથી કંઈ નથી મળતું હેમંતજી. એ માન સન્માન 15મી ઓગસ્ટે 26મી જાન્યુઆરીએ 24 કલાક થાય અને ડીપી વયા જાય, એ માન સન્માન જતા રહેતા હોય છે. બહુ સાચું. વોટ બેંક પણ નથી બની શકતા સૈનિકો અને પૂર્વ સૈનિકો. એ સમયે આ વાત તો ન જ કરવી જોઈએ. અને આ એક સામાજિક પ્રશ્ન વધારે છે, કાઉન્સેલિંગનો પ્રશ્ન વધારે છે. પૈસા ન મળે તો કઈ નહીં, સન્માન ન મળે તો કઈ નહીં, પદક ન મળે તો કઈ નહીં, પણ એ ડિગ્નિટી મેન્ટેન થવી જોઈએ, જે આપ કરાવો છો આ પ્રકારની ડિબેટ્સથી થાય છે. એક છેલ્લી વાત કહીને પૂરું કરું કે આ પ્રકારના મુદ્દાઓને આવી રીતે પરિપક્વતાથી જો આપણે નહીં ચર્ચીએ તો આપ આગળના દિવસોમાં જુઓ, હવે બહેનો પણ સૈન્યમાં આવે છે, બહેનો સૈન્યમાં આવે, કોમ્બેટ આર્મ્સમાં પણ આવે છે. કલ્પના કરો હેમંતજી એ સ્થિતિની કે કોઈ લેડી પોતાનો જીવ ગુમાવે. ટ્રુ. એનો નેક્સ્ટ ઓફ કિન એનો પતિ હશે તો એના પતિને બધું મળશે, તો એના મા બાપને મળશે નહીં મળે, એને ક્યાં જવું હશે, ક્યાં નહીં જવું હોય. અને આપણે કઈ દીકરીની વાત કરી છે, એ દીકરી જે 24-25 વર્ષની છે, આજે એ આઘાતમાંથી બહાર નીકળે છે અને 8-9 વર્ષના પ્રેમના આઘાતમાંથી બહાર નીકળે છે. એને કદાચ રીમેરેજ કરવાનું મન થાય, એને રીમેરેજ કરવા હોય, આપણે કરવા દેવા જોઈએ. સૈન્યમાં એવા દ્રષ્ટાંતો છે કે સાસુઓએ દીકરીની વિધવા વીર નારીના મમ્મી બનીને, માં બનીને લગ્ન કરાવ્યા હોય. ઘર મેળે બેસીને કાઉન્સેલિંગથી આ પ્રશ્ન સોલ્વ કરવો જોઈએ. ને એના માટે વન્સ અગેન આઈ કોંગ્રેચ્યુલેટ યુ ફોર ધીસ મેચ્યોર ડિબેટ. સોની સાહેબ, તો હું તો એ વાત કરું છું કે રાધર કેપ્ટન જયદેવભાઈએ પણ કીધી કે એક જાહેરમાં આ દેશ ક્યારેય એના સૈનિકોનું સન્માન કરતા ન શીખો. એ દમ તો કરી દે 15મી ઓગસ્ટ આવીને કંઈક એના માટે 2-4 સારી વાતો કરીને સલામ કરી દેશે. કંઈક એવી કોઈ ઘટના બનશે તો એ અચાનક એને એ પ્રેમ અને હેત એ ઉઠી આવશે તો કંઈક સારી વાત લખશે પણ ખરી. પણ જ્યારે એ દેશમાં કોઈ એક વીર નારીના સન્માનની વાત હોય તો ના એ જાળવી શકશે. એના માતા પિતાના એ બલિદાનની ત્યાગની વાત કરવાની હોય, એને આત્મસાત કરવાની હોય તો એ નહીં કરી શકે. માત્ર સૈનિકોના નામે આપણે દંભ કરતા શીખાય છીએ કે મને કંઈક એક સારું લાગ્યું તો મેં એ લખ્યું, મને કંઈક ખરાબ લખ્યું તો મેં એ પણ લખ્યું, પણ હું કોની માટે લખું છું, હું કોની માટે બોલું છું એ પણ મને ભાન નથી. જગદીશભાઈ, સોની સાહેબ. જય હિન્દ. પહેલા તો એક શહીદ પરિવાર તરીકે જ્યારે મેં આ 2-3 દિવસથી જે વાદ વિવાદ ચાલી રહ્યો છે, ખૂબ જ અમારા માટે આ દુઃખની વાત છે. સૌ પ્રથમ તો હું સ્વાતિબેનને પણ થોડું મારી એક શહીદ પરિવાર તરફની મારી લાગણી વ્યથા હું આ મહામંથન શ્રી પ્રજા અને એમને કહું છું કે દીકરો ખુમાયો છે એક માતા પિતાએ જે એમનો પતિ છે. જેટલું દુઃખ સ્વાતિને લાગ્યું છે વીર નારીને, એટલું જ એમના માતા પિતાને લાગ્યું છે. એકદમ આવી રીતના છોડીને જવું એ વ્યવહારિકતા અને એક લાગણીની દ્રષ્ટિએ એક શહીદ મારો ભાઈ પણ ગયેલો એ આ સિયાચીનમાં જ 1987માં જયારે પાકિસ્તાને એટેક કર્યો અને ખબર હતી કે સામે મોત છે, કારણ કે મોત સામે હોઈને લડવું ને તો આ 2 જણ જાણી શકે. ઇટ્સ નોટ ઓર્ડિનરી થિંગ. તો સ્વાતિબેને મારી દ્રષ્ટિએ એક શહીદના પરિવાર તરીકે થોડોક ટાઈમ એમણે લાગણીથી અંશુમાનભાઈના આપણા વીર શહીદના પરિવાર જોડે થોડીક વાર રહી અને પછી એમની લાગણી જેમ આપણે એક ગુજરાતીમાં કહેવત છે, દુઃખનું અસર સમય જાય છે એમ જેમ હું હવે મારો ભાઈ આજે 36 વર્ષ થયા તો યાદ તો આવે પણ એટલું દુઃખ નથી જેટલું એ વખતે હતું. તો એ વખતે એમની આ દુઃખની લાગણીમાં એમની જોડે રહીને અને પછી અમુક જેમ સમય જાય અને પછી કે હવે મમ્મી પપ્પા હું પણ હવે મારું પણ આગળનું જીવન છે, હું મારા મમ્મી પપ્પા પાસે જઉં. અને
જો એવું કર્યું હોત તો મને લાગે કે આ વાદ વિવાદ જે ખરેખર ઓકે મારી દ્રષ્ટિએ તો ખૂબ જ દુઃખદાયક છે ટ્રુ ના થયો હોત. ઓકે હવે આખી વાત રહી મોનિટરિંગ, હમ કે જે એમના માતા પિતા જે કાંઈ મોનિટરિંગ એ બહુ અગત્યની વસ્તુ નથી આમાં. આમાં લાગણી અને એકબીજાની હૂંફની જરૂર હોય છે. ટ્રુ અંશુમનભાઈના માતા પિતાને પણ એમ થાત કે જો થોડાક 6 મહિના કે 1 વર્ષ અમારી જોડે રહી હોત હા અને પછી જેમ દુઃખના અવસરના દાડા એ પ્રમાણે એને જ્યાં ઈચ્છા હોય ત્યાં કોઈ દિવસ શહીદના કોઈ પણ જયારે વીરના આવી રીતના યંગ એજની અંદર જયારે કોઈ પણ સ્ત્રી પોતાનો પતિ ગુમાવે છે ત્યારે હંમેશા સાસુ સસરાની સિમ્પેથી એમાંય ખાસ કરીને લશ્કરની અંદર ખૂબ જ હોય છે. જી અને બીજું જે માતા પિતાએ પણ અમુક શબ્દો જે વાપર્યા હમ એ પણ મારી દ્રષ્ટિએ જાહેરની અંદર એક વીર નારી માટે નહીં વાપરવું નહીં વાપરવા જોઈએ. ફાઇન. બીજું સ્વાતિબેને એક થોડીક જે એમના અમારે શું હોય કે આર્મીમાં જયારે વીરગતિ પ્રાપ્ત કરે એટલે અમારો બધી આખી કીટ આવે, જી આર્મી આપી જાય અને થોડું એમને દુઃખે થયું કે એકદમ આખી અમારી બધી ટાઈ પણ લઈ ગઈ ને, કારણ કે દરેક વસ્તુ એ સેન્ટિમેન્ટલ છે અમારા માટે. જેમ કે અમારો ભાઈ છે તો એનો પટ્ટો છે, ટોપી છે, એના બૂટ છે. અમારા ભદોડિયા સાહેબે તો આખું એ અને રામવાણી સાહેબે તો એમની તો એ પણ થોડુંક એમની જોડે ચર્ચા કરીને અને લઈ ગયા હોત તો આ આખો પ્રશ્ન ઉપસ્થિત જ ના થાય. ઓકે એ થોડી સ્વાતિબેન હવે જે એમને જે નિર્ણય લીધો એ હવે તો આમાં તો આટલો મોટો પ્રશ્ન જયારે મીડિયામાં આવે ત્યારે એક શહીદ પરિવાર તરીકે અમારા હૃદયમાંથી, આંખમાંથી નહીં હો, આંખમાંથી આંખો પણ હૃદયમાંથી આંસુ આવે છે કે આવો વાદ વિવાદ થવો ના જોઈએ. એક બાજુ પુત્ર ગુમાયો છે ને એ નારીએ પોતાનો પતિ ગુમાયો છે, એ બી એ શાંતિ અને જો રહ્યા હોત તો મને લાગે કે આ આખો પ્રશ્ન અસ્થાને હોત. અને જે આ મહામંથનમાં આજે આપણે જે આ આપણા વિચારો અધિકારી લશ્કરના અને એક શહીદ પરિવાર તરીકે હું રજૂ કરું છું જી તો પ્રજાએ એ જાણવાની જરૂર છે કે બહુ એને વાદ વિવાદને જેમ એક મોટું ઝાડ ના બનાવીએ. ઠીક છે, જે કાંઈ થયું એમનો પરિવારનો પ્રશ્ન છે, જતેદાર એ પરિવાર ભેગા થઈને એને સોલ્વ પણ કરી દે જી એવી હું આશા રાખું છું. હા અને છેલ્લે જી आओ झुककर सलाम करें इनको जिनके नसीब में ये मुकाम आता है, खुश नसीब हैं ये लोग जिनका लहू देश को काम आता है. जय हिंद, भारत माता की. ભદોરિયા સાહેબ, તો એ સેમ સવાલ જગદીશભાઈને જે મેં પૂછ્યો તો, સોની સાહેબને પૂછ્યો તો, એ જ સવાલ હું તમને પૂછું છું. જ્યારે આ આખો વિવાદ થયો, મેં કીધું કે આ દેશમાં એ શહીદોના નામે પણ ખૂબ બધો દંભ એ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો કરતા થયા છે. તો હું એ પરિવારોની પણ લાગણી જાણવા માંગુ છું. મે બી કદાચ આવું કરનારા લોકો જે સાંભળતા હશે એને ક્યાંક યુ ટર્ન મારવાનો એ મોકો મળી જાય કે એક પરિવારની માથાકૂટ છે, એ લોકો એને સમજી લે છે, પણ કોઈની બહેન દીકરી વિશે, કોઈની વહુ વિશે આપણે આ વાત નહીં કરવી જોઈએ, નહીં લખવું જોઈએ. મારા વિચારો એ જાહેર માધ્યમ પર નહીં મૂકવા જોઈએ. ભદોરિયા સાહેબ. સર, નમસ્કાર. હું દેશના બધા શહીદ પરિવારો વતી પ્રસ્તુતિ કરું છું. હું જગદીશભાઈએ જે પણ વાત કરી છે એનાથી હું સંપૂર્ણપણે સહેમત છું. આ એક અમારા માટે બહુ દુઃખદ વાત છે કે શૌર્ય ચક્ર હોય કે કીર્તિ ચક્ર હોય, બરાબર, એ સન્માનની વસ્તુ છે અને આખા એ સન્માનનું જે છે એ સન્માન અહીંયા બિલકુલ એનું અપમાન થાય છે, બરાબર. બીજું, જાહેર પબ્લિક છે એ એના ઉપર કોઈ મા બાપના લઈ ગયા, 5-8 લાખ મળ્યા, એને 1 કરોડ મળ્યા, સવાલ એ વસ્તુનો નથી. જી સવાલ એ વસ્તુનો છે કે એ થોડી ધીરજ રાખી હોત. આ જ પરિવારે હું બંનેને કહું છું, હું બિનારીનું સન્માન કરું છું. મારે પણ એ બનાવ બન્યો છે, પણ મારે તો બહુ અલગ જ હતું. આખી ડિવોર્સ હતી એ તો એ લઈ ગઈ. આર્મીએ થોડી જે નીતિ જે ચેન્જ કરવી જોઈએ એ થોડી એવી છે કે પરિવારનું થોડું, મા બાપનું પણ એકદમ પત્નીને મળે, એકદમ એ થાય. જે અમારા સાહેબે હમણાં કીધું કે મેજર સતીશ દહિયાનું જે
એમને એમના પરિવારે 30-70 નો રેશિયો કહે છે ને, 30-70 નો રેશિયો માટે એ 23 વર્ષ એટલા 23 વર્ષ એમને લડત આપી છે. ત્યારે આર્મીએ એમને 30-70 2023 થી શરૂ કર્યું છે. બરાબર, 23 સાલ એમને લડત આપી છે. તો આર્મી પહેલાથી જ શહીદ, ચલો આપણે બધા કર્મચારીઓ માટે, જે સરકારી કર્મચારીઓ માટે નિયમ છે એનો કે હોવું જોઈએ, બરાબર છે, સવાલ એ નથી. આ પરિસ્થિતિ કેમ ઉભી થાય? હા, પૈસાથી ઉભી થાય. અમુકને છે, મારી દ્રષ્ટિએ હું કહું છું, મારા શૌર્ય ચક્રને લઈને વિવાદ ઉભો થયો. મેં પૈસાને લઈને અમે પૈસાની સ્પષ્ટ ના પાડી. મારે શૌર્ય ચક્ર મને મળી જાય, આર્મી જોડે મેં કીધું, બરાબર, એની પત્નીને જે મળે આર્મીમાંથી એ લઈ જાય, મને સંતોષ છે, ઠીક છે. અને મેં લાસ્ટ ક્ષણ સુધી મેં એના માટે લડત કરી અને હું એમાં વિજયી બન્યો અને મેં એ શૌર્ય ચક્ર સ્વીકાર કર્યો. હા, પણ એ સામે માતા પિતાનો પણ જે હોય છે એ વાત સાંભળવી જોઈએ આર્મીએ. એવું નહીં કે કોઈ નિયમ બનાવ્યા. બરાબર, આ કાર્યક્રમ યુદ્ધમાં સાંભળ્યા. અમારા અટલ બિહારી વાજપેયી પ્રધાન બન્યા હતા, વડાપ્રધાન. એમને એ ટાઈમે એ બધા કેસોનું એ કર્યું, તો એમાં થોડું ઘણું ઉમેરી શકાય એ વસ્તુ કે અમુક શહીદ થાય પહેલાથી, તો એ વસ્તુ નક્કી થાય કે આર્મીમાં કે ભાઈ આટલા મા બાપને મળી જવું જોઈએ, આટલું જે વીર નારીને મળવું જોઈએ. તો આ બધા પ્રશ્નો, સવાલ પૈસાનો નથી આમાં. આ જે વસ્તુ થઈ છે એ એક લાગણી છે, મા બાપની લાગણી, અને એ કીર્તિ ચક્ર મળ્યું તો એને કીધું જલ્દી જોઈએ કે એમને મા બાપ સાથે 2 મહિના 4 મહિના 6 મહિના રહીને તો એમને થોડો સંતોષ થાય, તો આટલો બધો વિવાદ ના થાય. અને મને આશા છે કે આમાં જો એ થશે તો એ સોલ્વ થશે. હું એમ કહું છું કે આપણા 62,800 શહીદ થયા છે દરેક ફોર્સમાંથી ટોટલ. બરાબર, એમાં આર્મીમાંથી જે 2,462 જેવા અત્યાર સુધી શહીદ થયા છે. બરાબર, તો એમાંથી કયા પૈસાની વાત આવે છે જયારે, તો કયા શહીદ વીરાંગનાએ એક સ્મારક બનાવાયું હોય, ગવર્મેન્ટ નો તો છોડો, કોઈ વીરાંગના આટલા પૈસા લઈ ગયા હોય, બરાબર, અલગ અલગ રાજ્યમાં અલગ અલગ રાશિ મળે છે. અહીંયા ગુજરાતમાં તો એવું કશું છે નહીં, 4 લાખ આપે છે. એટલે લોકો જ્યાં કરોડો મળે છે, બરાબર, ત્યાંની કલ્પના અહીંયા બતાવે છે ગુજરાતના શહીદ પરિવારો જોડે. બરાબર, શૌર્ય ચક્રના 25 લાખ મળે છે, 25 વીઘા જમીન મળે છે. સર, મારો સવાલ એ હતો કે લાન્સ નાયક ગોપાલસિંહના પિતાનું બિરુદ તો તમારી પાસેથી કોઈ નથી લઈ શકતું ને? લાન્સ નાયક ગોપાલસિંહના પિતાનું બિરુદ તો તમારી પાસેથી કોઈ નથી લઈ જતું ને? એમને એ શહીદ મારી વાત થયા. સાંભળો, હા, મારી વાત સાંભળો, એનો હું જવાબ આપું તમને કે એ વિધવા કોની છે? ગોપાલસિંહની. અને એને જે વિધવા પછી એને જે નામ કેમ ચેન્જ થઈ જાય છે, એના બાપનું નામ કેમ લાગે છે? પણ સર, કેવી રીતે તમે એની સામે તમે આખી જિંદગી જોઈ શકશો? તમે વીર નારીના નામ પાછળ ગોપાલસિંહનું નામ લાગવું જોઈએ ને, એની જગ્યાએ એને પિતાનું નામ કેમ લાગે છે? પણ છતાંય એટલે એ સવાલ મારે નહીં પૂછવો જોઈએ. હું જે માનું છું, સવાલ કેમ નહીં થાય? એ કોની વિધવા છે? હું સમજુ છું તમે જે કહો છો. હું તમારી લાગણીને સમજુ છું, પણ આખો દેશ એ દિશામાં વિચારશે તો એ વીર નારી મહિલાઓનું શું થશે? કોઈની બહેન હશે, કોઈની દીકરી હશે, એનું શું થશે? હું ને તમે વિચારી લઈશું. બરાબર, એને એના પપ્પા જે આર્મીમાં છે એનું પેન્શન આવે છે. હું એટલા બધા તમને લિસ્ટ આપી શકું છું કે જેમને રોડ ઉપર એમના જે અશોક ચક્ર મળ્યો છે, શૌર્ય ચક્ર, 2 ચક્ર મળ્યા છે. બરાબર, અને એના બાપ માટે છે ને દવા માટે પૈસા નથી. ફાઇન, ચાલો, હું એવું માનું છું કે મે બી આ દેશ ગમે તે ચર્ચા કરે, કદાચ એ ના તો લાગણીનો મુદ્દો છે, ના ભાવનાઓનો છે, ના કોઈના પ્રત્યે દયા ખાવાનો છે. આ એક મુશ્કેલી થઈ એ પરિવારમાં. પછી સરકાર પણ એ દિશામાં કંઈક વિચારશે, આર્મી પણ પોતે કંઈક એનું સમાધાન લઈને, સોલ્યુશન લઈને આવશે કે દેશને આ વિશે એ ચર્ચાઓ ના કરવી પડે. મા બાપે એ કીર્તિ ચક્ર માટે જૂઝવું ન પડે, ઝૂમવું ન પડે, અને સામે પક્ષે જે કંઈ વળતર મળે છે એનો મુદ્દો પણ એ જાહેરમાં
એ દેશની સામે ન આવે. હું માનું છું કે એ કામ થશે હવે જ્યારે આ એક વિવાદ થયો છે તો, અને એ અપેક્ષા પણ છે કે થવું પણ જોઈએ. એક બ્રેક લઈએ પછી આપનું સ્વાગત કરું છું મહામંથનમાં. તો સંગીતાબેન, હું એ સવાલ પૂછતો હતો કે યુદ્ધ થાય તો સૌથી વધારે બલિદાન કોઈ આપતું હોય તો કોઈ માં આપે છે, કોઈ દીકરી આપે છે, કોઈની બહેન આપે છે. સરહદોની રક્ષા થાય તો પણ એ સૌથી મોટું બલિદાન આ દેશની માં, બહેન અને દીકરીઓ એનું બલિદાન આપે છે. હું એવું સમજુ છું કે કોઈ પણ વિવાદ એના પરિવારનો છે, આર્મીમાંથી છે, એ નિયમોની મુશ્કેલીઓ છે, કોઈ પોલિટિકલ કોઈ વ્યૂઝ કોઈ ક્યાંય એ શહીદના ઘરે જઈને આપે એવું તો એનો પણ વિવાદ છે. પણ આ બધી વાતમાં આપણે મા, બહેન, દીકરીઓની ઇજ્જત કરતા નથી શીખા. એ ચાહે એનો પરિવાર પોતે હોય તો પણ ભલે, અને હું ને તમે એના પરિવારનો હિસ્સો ના હોઈએ તો પણ ભલે, ને એવા સોશિયલ મીડિયામાં જે યુઝર્સ છે એ હોય તો પણ ભલે, કે જેને એ શહીદના પોતાના પરિવારના બલિદાન, સાહસ, વીરતા એની સાથે કોઈ લેવા દેવા નથી. સંગીતાબેન, સાચી વાત છે. અત્યારે હાલ જે મુદ્દો ચર્ચાઈ રહ્યો છે એમાં મારે એ ખાસ કહેવું છે કે જે હું જોઈ રહી છું એક સ્ત્રી તરીકે, તો શહીદનો પરિવાર છે એટલે એની અંદર છે ને જનરલાઇઝ જે હોય છે બધાના ઘરની અંદર જે વસ્તુઓ થતી હોય છે એ ના જ થવી જોઈએ. કારણ કે તમે કંઈક અલગ છો, તમે કંઈક અલગ માટીના બનેલા છો, માટે તમે તમારા દીકરાને એ દેશની રક્ષા કરવા માટે, શહીદ કરવા માટે, એ થશે શહીદ એવા વિચારોને પણ તમે આંબીને પછી મોકલ્યો છે. જ્યારે એની પત્ની આવે છે, એ પુત્રવધુના રૂપમાં તમારા ઘરમાં આવે છે, દીકરી તરીકે આવે છે, તો તમે એને દીકરી કેમ નથી સમજી શકતા? તમે તો બધાથી અલગ છો, માટે તમે તમારા દીકરાને આર્મીમાં મૂક્યો છે. હવે વાત અહીંયા સંપત્તિના વિવાદની આવે છે કે સન્માનના વિવાદની આવે છે, તો અહીંયા વિવાદ આવવો જ ના જોઈએ. વાત તમારા ઘરની ચાર દિવાલમાં રહેવી જોઈએ. રહી વાત કે કોણ સાચું ને ખોટું, એ કહેતા પહેલા એટલું કહીશ કે દીકરી જો તમે માની છે તો તમારી દીકરી શું લઈ ગઈ ને શું મૂકી ગઈ એનાથી વધારે તમે પરિવાર છો. એ દીકરી આગળ વધીને લગ્ન કરશે કે શું કરશે એ પછીનો મુદ્દો છે. અત્યારે હાલ તો તમે તમારા જીવનની સૌથી મોટી સંપત્તિ ગુમાવી છે, એ તમે કેમ ના ભૂલી જાઓ છો? અને જ્યાં લોકોની વાત આવે છે, વિવાદની આવે છે, સોશિયલ મીડિયા કે લોકોના બોલવાની વાત આવે છે, તો એટલું કહીશ કે ભારત દેશની અંદર જો ખરેખર સાચો નાગરિક હોય ને ભારતીય હોય ને, તો એ શહીદ માટે સન્માનની ભાવનાથી બોલે. એના પિતા હોય, માતા હોય કે પત્ની હોય, એના માટે એની જોવાની દ્રષ્ટિ અને શબ્દોમાં એક સંયમ હોવો જોઈએ. ત્યાં આપણે ક્યાંક ચૂકી ગયા છીએ તો આપણને શરમ આવી જોઈએ. આપણે ભારતીય નથી. શું આપણે દેશની રક્ષા કરવા માટે હાથમાં ગન લઈને ગયા છીએ? શું આપણે આપણો જીવ ગુમાવવા માટે તૈયાર છીએ? નથી. બધાને એસીમાં બેસવું છે, ગાડીઓ ફરાવી છે, બધા મોજ-શોખ કરવા છે, અને પછી તમે એ વ્યક્તિનું સન્માન નથી કરી શકતા, તો એટલીસ્ટ એની વિધવાનું તો સન્માન કરો. તમને શરમ આવી જોઈએ. આ ચર્ચાનો વિષય જ નથી. બસ હું એટલું કહીશ એક સ્ત્રી તરીકે કે જ્યારે આપણે આપણા ઘરમાં કોઈની દીકરી લાવીએ છીએ તો એ આપણી દીકરી છે, એની ગરિમા સાચવવી ત્યારે સચવાય છે જ્યારે તમે કોઈ પણ પ્રકારનો સંપત્તિનો કે કોઈ પણ વસ્તુનો વિવાદ ના કરો. કર્નલ લિંબાસિયા, લાસ્ટ 30 સેકન્ડ તમારી ફાઇનલ કમેન્ટ. સૌથી પહેલા થેન્ક યુ ફોર ધેટ 30 સેકન્ડ્સ. સોશિયલ મીડિયામાં થોડો કંટ્રોલ હોવો જરૂરી છે. ખાસ કરીને આપણા બધા પેનલિસ્ટે કહ્યું કે સ્ત્રી પ્રત્યેનું સન્માન અને ગરિમા આ સાચવવી બહુ જરૂરી છે. બાકી બધું આપણે મીંડા ગણીએ, એકડા ગણીએ, ગમે તેટલું ગણીએ, એ વહેંચણીની કોઈ મહત્વ બે કે 3 મહિનામાં બધું ભૂલાઈ જશે. પણ શબ્દો જે બોલ્યા છે ને એ પાછા ખેંચી નહીં શકાય. એટલે મહેરબાની કરીને હજી કઈ નથી બગડ્યું. સંસ્કાર થોડા સિંચીએ સારા, અને પ્રણ કરીએ કે ભવિષ્યમાં કોઈ પણ નારી વિશે, કોઈ પણ શહીદ વિશે કે કોઈ પણ એવા વિષય વિશે જેની આપણને જ્ઞાન નથી, મોઢું બંધ રાખીએ, મૌન જાળવીએ. થેન્ક યુ. કેપ્ટન જોશી, હું પણ એ જ વાતનો પડઘો પાડીશ ફરીથી અહીંયા કે આપ કંઈ અલગ માટીના બનેલા છો તો તમે ત્યાં છો, તો તમે દેશને પોતાનો દીકરો કે પતિ આપ્યો છે. આપણે એ ના ભૂલ્યા સંપત્તિના વિવાદમાં કે કેપ્ટન અંશુમન સિંહ પોતે પણ કંઈક મૂકી ગયા છે. શું મૂકી ગયા છે? સપના ધરાવતી પોતાની પત્ની મૂકી ગયા છે, અને ઈચ્છતા હશે કે એના માતા પિતા એની પત્નીનું ધ્યાન રાખે, એને દીકરી તરીકે સાચવે. સાથોસાથ કેપ્ટન અંશુમન સિંહ એક મોટી ઉંમરના માતા પિતા પણ મૂકી ગયા છે. તો દીકરી પણ, અંશુમન સિંહના પત્ની પણ દીકરી બનીને એના માતા પિતા સાથે સંબંધ ના રાખે, કશો વાંધો નહીં. પૈસા પોતે વાપરે, વાંધો નહીં. કીર્તિ ચક્ર લઈ જાય, વાંધો નહીં. રીમેરેજ કરે, વાંધો નહીં. ઇનફેક્ટ આઈ વુડ વેલકમ, એ થવા જોઈએ, ખોટું નથી. પણ
જેમ જગદીશજીએ કીધું તેમ કે જે દુઃખ છે એનું ઓસડ સમય છે, એ સમયની ગરિમા સાથે એ એલિંગ માતા પિતાનું પણ ધ્યાન રાખે, આ સંવેદના આપણે સૌ રાખીએ. સ્ત્રીઓ માટે સન્માન, બહેનો માટે સન્માન, પારિવારિક મૂલ્યો માટે સન્માન અને શહીદો માટે સન્માન, એ જ આપણને સૌને શોભાવે. એટલે હું એવું સમજુ છું કે શેરીમાં એક કૂતરું હોય એને તે હડકારો ના કરી શકે ને એવા લોકો એ જ્યારે શહીદ અને વીરતા પર લખે તો હું માનું છું કે ક્યાંક કોઈક જગ્યાએ ક્યાંક માથાકૂટ છે, એ અટકવાની જરૂર છે. રાધર એમને ક્યાંક પોલીસનો ક્યાંક એ ડર પણ બતાવવો જરૂરી છે, અથવા તો ક્યાંક નિયમોમાં પણ એવા લોકોને ક્યાંક આટાપાટામાં લેવાની જરૂર છે. તો માનું છું કે દેશના શહીદ પરિવારોનું સન્માન એ આ દેશ પોતે એ સાચવતો થશે. મુનિમસિંહ ભદોરિયા સાહેબ, જગદીશભાઈ, કેપ્ટન જયદેવ જોશી, કર્નલ હરેશ લિંબાસિયા, જગદીશભાઈ અને સંગીતાબેન, છ વક્તાઓનો આભાર માનું છું. આવતીકાલે નવા એક વધુ વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.